નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેમાં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીનું ચેપ્ટર ચાલી રહ્યું છે. આપણે સમાંતર શ્રેણીના બધા જ પ્રશ્નો લગભગ જોઈ લીધા છે, પદના પ્રશ્નો, સરવાળાના પ્રશ્નો. તો આજે જે આપણે જોવાનું છે એ છે સમગુણોત્તર શ્રેણીના પ્રશ્નો. સમગુણોત્તર શ્રેણી કેવી રીતે કામ કરે છે, એનું પદ કેવી રીતે શોધવાનું, એનો સરવાળો કેવી રીતે, અને પછી આપણે છેલ્લે જોઈશું શાબ્દિક પ્રશ્નો. તો આપણે લેક્ચરમાં શું જોવાનું છે પહેલાં આગળ વધીએ. સૌથી પહેલાં મિત્રો આપણે જોવાના છે પદના પ્રશ્નો. સૌથી પહેલાં તો આપણે જોવાનું છે કે સમગુણોત્તર શ્રેણી હોય છે શું, એનું બેઝિક શું છે, કેવી રીતે કામ કરે છે, અને પછી એના પદના પ્રશ્નો, ત્યારબાદ તેના સરવાળાના પ્રશ્નો, અને પછી આપણે એના શાબ્દિક પ્રશ્નો જોવાના છે. તો આ 3 લેક્ચર હશે. એક પદના પ્રશ્નોનું લેક્ચર હશે, એક સરવાળાના પ્રશ્નોનું લેક્ચર હશે, અને જે ત્રીજો લેક્ચર હશે એ શાબ્દિક પ્રશ્નો, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આપણે પદના પ્રશ્નોથી સ્ટાર્ટ કરીએ અને એની સમગુણોત્તર શ્રેણી શું હોય છે એ સમજીએ. તો મિત્રો, સમગુણોત્તર શ્રેણી સમજતા પહેલા આપણે જે સમાંતર શ્રેણી જોઈ છે એનું એક વખત જોઈએ અને પછી એની સાથે કમ્પેરિઝન કરીને આપણે વધારે સારી રીતે સમજી શકીશું. ઓકે, તો સમાંતર શ્રેણીમાં જોઈએ આપણે. તમને ખબર છે કે સમાંતર શ્રેણીમાં શું હોય? સમાંતર એટલે કે આપણે આને જો સંધિ વિચ્છેદ કરીએ તો સમાન અંતર થઈ જાય છે. સમાન અંતર એટલે કે બે પદ વચ્ચેનો તફાવત સમાન હોય છે. જેમ કે હું લખું 5, પછી 9, પછી 13, 17, આવી રીતે એક શ્રેણી છે. તો તમે જુઓ કે અહીંયા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશ તો 4 આવશે, 13માંથી 9 જશે તો 4 આવશે. એવી રીતે સમાન અંતર છે, બરાબર. તો આપણે જે પાછળના લેક્ચરમાં જોયું છે એમાં શું હતું કે પ્રથમ પદ હતું. પ્રથમ પદ કેટલું હતું એને આપણે એ વડે દર્શાવતા હતા. આ શ્રેણી માટે પ્રથમ પદ 5 થઈ જશે. પછી સામાન્ય તફાવત જેને આપણે ડીથી દર્શાવતા હતા, ડિફરન્સથી, એ થઈ જશે. બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 9 - 5 એટલે કે એ થઈ જશે 4. તો દરેક વખતે 4 ઉમેરાતા જશે. અને પછી nમું પદ શોધવાનું સૂત્ર હતું એનું Tn બરાબર a + n - 1d. ઓકે, nમું પદ કેવી રીતે શોધવાનું? a + n - 1d, જ્યાં n શું છે? પદનું એડ્રેસ હતું. સરવાળા માટેનું સૂત્ર હતું n/2 2a + n - 1d. અને બીજું સૂત્ર હતું સરવાળાનું n/2 પ્રથમ પદ a વત્તા nમું પદ અથવા છેલ્લું પદ, જેને આપણે l પણ કહીએ છીએ, લાસ્ટ ટર્મ અથવા nમું પદ, બરાબર. આ બે સરવાળાના સૂત્રો હતા અને આના પરથી આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના દાખલા જોયા હતા. તો આજે આપણે આ સમાંતર શ્રેણી જોવાની નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે સમાંતર શ્રેણીમાં શું હતું? સમાન અંતર હતું, એટલે કે 4 ઉમેરાતા જાય અથવા તો 3 માઇનસ થતા જાય, ગમે તે થતું હોવું જોઈએ, પણ સલંગ પ્લસ માઇનસ, એટલે કે આને આપણે સરવાળા બાદબાકીની શ્રેણી કહેતા હતા. ઓકે, આ તમને ખબર પડી ગઈ. પણ હવે જે આપણે સમગુણોત્તર શ્રેણી આજે જોવાની છે એ શું છે? નામ પરથી તમે જુઓ, સમગુણોત્તર એટલે કે ગુણોત્તર હશે કેવો? સમાન. સમાન ગુણોત્તર એટલે કે એક શ્રેણી હું લખું છું 5, 10, 20, 40 અને એવી રીતે આગળ સુધી ચાલે છે. તો હવે તમે જુઓ, આમાં સૌથી પહેલાં તો આપણે ઓળખતા શીખીશું કે સમાંતર શ્રેણી છે કે સમગુણોત્તર શ્રેણી છે. તો તમે જોવા જશો તો તફાવત જુઓ, તો અહીંયા 10 - 5 એટલે 5નો તફાવત, 20 - 10 એટલે કે 10નો તફાવત, 40 - 20 એટલે કે 20નો તફાવત. તો તફાવત અહીંયા સેમ નથી, બરાબર. તફાવત જુદા જુદા છે. તો આ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી આ નથી. પણ બીજી વસ્તુ આપણે જોઈએ, જો ગુણોત્તરની વાત કરું તો બીજું પદ ભાગ્યા પ્રથમ પદ કેટલું થાય છે? બીજું પદ છે 10 ભાગ્યા પ્રથમ પદ થાય છે 5. તો આ થઈ જશે 10 ભાગ્યા 5 એટલે કે 2. એવી રીતે ત્રીજું પદ ભાગ્યા બીજું પદની વાત કરીએ તો ત્રીજું પદ છે 20, આ ત્રીજું પદ છે, આ પ્રથમ પદ, આ બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. તો ત્રીજું પદ છે 20 અને બીજું પદ છે 10, એટલે કે આ પણ 2 થાય છે. તો તમે જુઓ કે બે પદનો જે ગુણોત્તર છે એ સમાન છે, એટલે આપણે આને કહીએ છીએ ગુણોત્તર સમાન હોય આમાં, એટલે કે સમગુણોત્તરની શ્રેણી, બરાબર. તો આ જે દરેક ગુણોત્તર મળશે એને આપણે સામાન્ય, પ્રથમ પદ આમાં શું થઈ જશે? શ્રેણીનું પ્રથમ પદ, જેને આપણે એ કહેતા હતા સમાંતર શ્રેણીમાં, એ થઈ જશે 5. સમાંતર શ્રેણીમાં આપણે સામાન્ય તફાવત લેતા હતા, અહીંયા આપણે સામાન્ય ગુણોત્તર લઈશું. સામાન્ય ગુણોત્તર કેટલો થઈ જશે? જેને આપણે હવે ડી નહીં દર્શાવીએ, આર દર્શાવીશું. ઓકે, આર, રેશિયો. સામાન્ય ગુણોત્તર એટલે કે રેશિયો. રેશિયો શું થઈ જશે? બીજું પદ ભાગ્યા પ્રથમ પદ કરવાનું એટલે કે 2, અથવા ત્રીજું ભાગ્યા બીજું કરો તો પણ 2 આવશે, અને ચોથું ભાગ્યા ત્રીજું કરશો તો પણ 2 આવશે, એટલે કે સામાન્ય ગુણોત્તર આનો 2 થઈ ગયો છે. તો સમગુણોત્તર શ્રેણી આપણે મોટા મોટી જોઈએ તો કેવી શ્રેણી છે? ગુણાકાર અને ભાગાકારની શ્રેણી છે. ઓકે,
જે સમાંતર શ્રેણી હતી એ સરવાળા બાદબાકીની શ્રેણી હતી, પણ આ સમગુણોત્તર શ્રેણી તમને નામથી જ ખબર પડી જાય કે ગુણાકાર અને ભાગાકારની શ્રેણી છે. તો તમે જુઓ કે 5ને હું 2 વડે ગુણીશ તો 10 આવશે, 10ને 2 વડે ગુણીશ તો 20 આવશે, 20ને 2 વડે ગુણીશ તો 40 આવશે. આને ચેક કઈ રીતે કરવાનું કે કોઈ પણ શ્રેણી સમાંતર સમગુણોત્તર છે કે નહીં? તો બીજું પદ જે છે આ 10 એને પહેલા પદ વડે ભાગી નાખો એટલે કે 10 ભાગ્યા 5 શું જવાબ આવ્યો? 2. બરાબર. એવી રીતે ત્રીજા પદને બીજા પદ વડે ભાગી નાખો તો 20 ભાગ્યા 10 શું જવાબ આવ્યો તમારો? 2. તો બંને વખત ગુણોત્તર સમાન આવ્યો તો સમગુણોત્તર શ્રેણી છે એવું કહી શકાય. તો આપણે પહેલા તો પ્રશ્નો જોઈએ કે સમગુણોત્તર શ્રેણી ઓળખવી કેવી રીતે અને એનો ગુણોત્તર સામાન્ય ગુણોત્તર કેવી રીતે શોધવો. બરાબર. પહેલા એ પ્રશ્નો જોઈશું આપણે 10 થી 20, પછી આપણે આગળ વધીએ એનું nમું પદ કેવી રીતે શોધવાનું એ બધું જોઈએ. તો વગર ટાઈમ વેસ્ટ કરીએ આપણે પહેલા સમગુણોત્તર શ્રેણીને ઓળખતા શીખીએ અને એનું સામાન્ય ગુણોત્તર લેતા શીખીએ. એક છોડીને એક હું તમને કરાવીશ. અહીંયા એક શ્રેણી છે 3, 9, 27, 81, 243. હવે મને આવડે છે એટલે મને જોતા જ ખબર પડી જાય કે આ દરેક વખતે 3 3 સાથે ગુણાય છે. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, 81 તરી 243. પણ મારે શોધવું હોય તો પહેલાં હું બીજું પદ અને પહેલા પદનો તફાવત ગુણોત્તર લઈશ. 9 ભાગ્યા 3 એટલે કે મારો જવાબ 3 આવ્યો. પછી ત્રીજા અને બીજાનો ગુણોત્તર લઈશ એટલે કે 27 ભાગ્યા 9 તો પણ જવાબ 3 આવ્યો. દરેક વખતે સેમ જવાબ આવે તો આ સમગુણોત્તર શ્રેણી છે. અને સામાન્ય તફાવત કેટલો થઈ ગયો આનો? સામાન્ય ગુણોત્તર કેટલો થઈ ગયો આનો? સામાન્ય ગુણોત્તર જેને આપણે r વડે દર્શાવીએ છીએ એ થઈ જશે 3. પ્રથમ પદ કેટલું થઈ જશે? પ્રથમ પદ એ પણ થઈ જશે 3, કારણ કે અહીંયા પ્રથમ પદ 3 છે અને 3 વડે જ ગુણાકાર થાય છે. એવી રીતે અહીંયા પણ પ્રથમ પદ થઈ જશે 2 અને સામાન્ય ગુણોત્તર દરેક વખતે 2 2 સાથે ગુણાકાર થાય છે તો સામાન્ય ગુણોત્તર તમારો 2 થઈ જશે. આગળ વધીએ આપણે. આ ઇઝી છે, આ તમારે જાતે હું જેમાં બોક્સ કરું છું તમારે જાતે કરી લેવાના. આ આપણે કરીએ. શ્રેણી કેવી છે? -2, 6, -18, 54, -162. હવે આમાં પ્લસ માઇનસ એક તો બદલાય છે અને જોતા જ ખબર ના પડે તો આપણે શું કરીશું? બીજા પદ અને પહેલા પદનો ગુણોત્તર લઈશું એટલે કે 6 ભાગ્યા -2 જવાબ આવશે તમારો -3. ઓકે. પછી ત્રીજા અને બીજાનો ગુણોત્તર લઈશું એટલે કે -18 ભાગ્યા 6 એટલે કે તમારો જવાબ ફરીથી -3 આવ્યો. તો દરેક વખતે તમે જોશો કે શ્રેણી -3 થી ગુણાકાર થાય છે કે -2 ગુણ્યા -3 એટલે કે માઇનસ પ્લસ થઈ જશે, 3 દુ 6. એવી રીતે 6 ગુણ્યા -3 એટલે કે 6 તરી 18 પણ પ્લસ માઇનસ થઈ જશે. તો દર વખતે આ -3 થી ગુણાકાર થાય છે. તો સામાન્ય ગુણોત્તર કેટલો થઈ ગયો તમારો? સામાન્ય ગુણોત્તર જેને આપણે દર્શાવીએ છીએ r સાથે એ થઈ જશે -3. પ્રથમ પદની વાત કરું, પ્રથમ પદ એ થઈ જશે -2. તો આનો જવાબ પ્રથમ પદ -2 થઈ ગયો અને સામાન્ય ગુણોત્તર -3 થઈ ગયો. ચલો આ એક આપણે જાતે કરીએ. 1/2, 1/4, 1/8 કરી લઈએ. શ્રેણી છે 1/2, 1/4, 1/8, 1/16 અને 1/32 આવી રીતે ચાલે છે. બરાબર. હવે આ સામાન્ય સમગુણોત્તર શ્રેણી છે કે નહીં એ મારે ચેક કરવું છે. તો હું શું કરીશ કે બીજું પદ ભાગ્યા પહેલું પદ, આ બીજું પદ છે અને આ પહેલું પદ છે, એનો ભાગાકાર લઈશ 1/4 ભાગ્યા 1/2. બરાબર. તો મારો જવાબ શું આવશે? છેદનો છેદ એક. આજે પહેલું અને છેલ્લું છે એ ઉપર આવી જશે ગુણાકારમાં અને આજે બીજી અને ત્રીજી વસ્તુ છે જે છેદ સાથે અડેલી છે એ નીચે આવી જશે. તો મારો જવાબ શું થઈ ગયો? 2 × 2 2 દુ 4 એટલે કે 1/2. મને એક બીજા પદ અને પહેલા પદનો ગુણોત્તર મળી ગયો. હવે ત્રીજા અને બીજાનો પણ શોધીશ તો 1/8 ભાગ્યા 1/4. તમને ખબર છે કે આ પહેલું અને છેલ્લું જે છે ઉપર આવી જશે એટલે કે 1 × 4 અને આજે બીજું ત્રીજું છે એ નીચે રહી જશે એટલે કે 8 × 1. 4 × 4 4 દુ 8. આનો પણ જવાબ મારો 1/2 આવ્યો છે. તો બંનેનો જવાબ જો 1/2 આવે તો ગુણોત્તર સમાન થયો અને સામાન્ય ગુણોત્તર મને કેટલો મળ્યો આનો? સામાન્ય ગુણોત્તર આરની વાત કરું તો આર મળ્યો છે 1/2. પ્રથમ પદ 1/2 અને સામાન્ય ગુણોત્તર પણ 1/2. આનો મતલબ શું છે કે આ જે શ્રેણી છે 5મા નંબરની 1/2 ને હું ફરીથી 1/2 સાથે ગુણીશ તો 1/4 આવશે. 1/4 ને હું ફરીથી 1/2 વડે ગુણીશ તો 1/8 આવશે. જોઈ લો, 1/4 ને 1/2 વડે ગુણીશ તો 1/8 આવી ગયું.
1/8 ને 1/16 વડે 1/8 ને 1/2 વડે ગુણીશ તો 1/16 થઈ જશે આવી રીતે. પછી એક જે છઠ્ઠા નંબરની શ્રેણી છે, અહીંયા ભરાઈ ગયું છે તો બીજા પેજ પર લઈ લઉં છું. શ્રેણી છે 1√3 3 3√3 9 આવી રીતે આગળ ચાલે છે. તો આનું તો તમે પ્રથમ પદની વાત કરું, પ્રથમ પદ એ તો તમને ખબર જ છે કે પહેલું પદ તો ઇઝી છે શોધવું 1. પણ સામાન્ય ગુણોત્તર માટે શું કરવું પડશે? સામાન્ય ગુણોત્તર માટે પહેલાં ચેક કરવું પડશે કે શ્રેણી સમગુણોત્તર છે કે નહીં. તો એના માટે બીજું ભાગ્યા પહેલું કરીશ તો √3/1 એટલે કે મારો જવાબ √3 આવી ગયો. બરાબર. પછી ત્રીજું ભાગ્યા બીજું કરીશ એટલે કે 3/√3 કરીશ. હવે તમને મિત્રો ખબર છે કે 3 એટલે શું થાય? 3 એટલે કે √3 ગુણ્યા √3 તો 3 થઈ જશે અને નીચે તો √3 છે જ. 3 કપાઈ જશે એટલે કે તમારો ફરી જવાબ √3 આવી ગયો. તો જ્યારે ગુણોત્તર બંને સમાન આવે તો સમગુણોત્તર શ્રેણી છે અને સામાન્ય ગુણોત્તર કેટલો થઈ ગયો? જે આપણે બીજું ભાગ્યા પહેલું શોધ્યું √3 એ આપણો સામાન્ય ગુણોત્તર થઈ ગયો. આનો મતલબ એ છે કે આ જે શ્રેણી છે 1√3 3 3√3 9 આમાં શું થાય છે? દર વખતે આ વસ્તુ ગુણાકાર થાય છે √3 જોડે. તો 1 ગુણ્યા √3 એટલે કે વર્ગમૂળમાં 3. પછી √3નો ગુણાકાર ફરીથી √3 સાથે કરું તો √3નો વર્ગ એટલે કે 3. પછી આનો ગુણાકાર ફરી √3 સાથે થશે એટલે કે 3√3 અને આનો ગુણાકાર ફરી √3 થશે એટલે કે 3√3 ગુણ્યા √3 કરું તો આ 3 તો હતા જ, એની સાથે √3 ગુણ્યા √3 એટલે કે 3 થઈ જશે. જવાબ તમારો 9 આવી જશે. તો આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. બરાબર. તો આ જે બાકીની છે એ તમારે જાતે આ કરવાની છે. 7 નંબરની, 8 નંબરની, 9 નંબરની. પહેલાં તો જોવાનું, ચેક કરવાનું છે કે અહીંયા પ્રશ્ન લખેલો છે કે નીચે આપેલી શ્રેણી સમગુણોત્તર છે કે નહીં તે ચકાસો અને પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર શોધો. અહીંયા આપણે પ્રથમ પદને તો એ જ ગણીએ છીએ પણ સામાન્ય ગુણોત્તરને દર્શાવવા માટે આરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ચલો બીજા પેજ ઉપર જઈએ આપણે. જેટલા હું બોક્સ કરું છું એ તમારે જાતે કરવાના છે કારણ કે એ થઈ જશે હવે તમારાથી. અહીંયા 125, 25, 5, 1 અને 1/5 છે તો સામાન્ય ગુણોત્તર કેટલો થઈ જશે? મને ખબર જ છે કે આ સમગુણોત્તર શ્રેણી છે. સામાન્ય ગુણોત્તર મારો થઈ જશે 25 એટલે કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ 125. જવાબ આવી જશે 1/5. દરેક વખતે આને 1/5 વડે ગુણું હું. 125ને 1/5 વડે ગુણીશ તો 25 આવશે. 25ને 1/5 વડે ગુણીશ તો એના પછીનું પદ એટલે કે 5 આવશે. 5ને 1/5 વડે ગુણીશ તો 5 5 ગયા એટલે કે 1 આવશે અને 1ને 1/5 વડે ગુણીશ તો 1/5 એટલે કે શ્રેણી 1/5 સામાન્ય ગુણોત્તર ધરાવે છે જેને આપણે આર વડે દર્શાવીએ છીએ. 12મો જાતે કરવાનો છે. 13 પણ મોસ્ટલી આપણે બધા આ રૂટવાળો બી એક વાર જાતે પ્રેક્ટિસ કરજો. 16, 17 અને 18 બધા ઇઝી છે, પ્લસ માઇનસ છે, રૂટ છે અથવા પોઈન્ટવાળા છે એવા જ છે. બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો એટલે કે સામાન્ય ગુણોત્તર મળશે પણ એની પહેલાં તમારે ચકાસવું પડશે કે શ્રેણી સમગુણોત્તર છે કે નહીં. તો તમે કોઈ પણ એક રેન્ડમ લઈ લો, જેમ કે હું આ લઈ લઉં છું. તો ચકાસવા માટે શું થશે? બીજું ભાગ્યા પહેલું એટલે કે 9/27. જવાબ આવશે 1/3. પછી ત્રીજું ભાગ્યા બીજું એટલે કે 3/9 તો પણ જવાબ આવશે 1/3. પછી પહેલું અને ત્રીજું તો 1/3. ચોથું અને ત્રીજું એટલે કે 1/3. આનો બી જવાબ 1/3 આવશે અને આનો પણ તમે ભાગાકાર કરશો 5મા પદ અને ચોથા પદનો તો પણ 1/3 આવશે. ગુણોત્તર સમાન રહે છે એટલે કે આ સમગુણોત્તર શ્રેણી છે. આગળ વધીએ. અને જે બીજા છે આ બધા જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે શું? પહેલું સ્ટેપ કે સમગુણોત્તર શ્રેણી છે કે નહીં તે ચકાસો. બરાબર. પછી એનું પ્રથમ પદ લખો એ અને એનો સામાન્ય ગુણોત્તર આર કેટલો થશે એ જોવાનું. બરાબર. ચલો તો હવે આપણે થોડું આગળ વધીએ. આપણને આવડી ગયું છે કે સમગુણોત્તર શ્રેણી કેવી હોય છે, એનું પ્રથમ પદ કેવું, સ્ટાર્ટિંગનું જે પહેલું પદ છે એ હોય છે અને સામાન્ય ગુણોત્તર જે છે એ બીજું પદ ભાગ્યા પહેલું પદ. સમાંતર શ્રેણીમાં શું હતું? આપણે બાદબાકી કરતા હતા, બીજું માઇનસ પહેલું, પણ અહીંયા ભાગાકાર છે, બીજું ભાગ્યા પહેલું. તો હવે પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ. એની પહેલાં આપણે સમગુણોત્તર શ્રેણીનું થોડું બેઝિક સમજીશું. માની લઈએ કે એક સમગુણોત્તર શ્રેણી છે મિત્રો, એનું પ્રથમ પદ એ છે. બરાબર. પછી શું થશે? દરેક વખતે કંઈ ને કંઈ એની સાથે ગુણાતું રહેશું કારણ કે સમગુણોત્તર શ્રેણી છે તો ગુણાકાર થતો રહેશે. તો ગુણાકાર કોની સાથે થશે? આર સાથે થશે. તો બીજું પદ થઈ જશે એ ગુણ્યા આર. બરાબર. આને ફરીથી આર સાથે ગુણીશ
તો શું થઈ જશે? એ આર ગુણ્યા આર એટલે આરનો વર્ગ. પછી ફરીથી આને આર સાથે ગુણાકાર કરીશ તો શું થઈ જશે? એ આરની 3 ઘાત. આવી રીતે આ સમગુણોત્તર શ્રેણી ચાલતી રહેશે. તો આપણી બેઝિકલી શ્રેણી શું બનશે? એ આરનો વર્ગ, એ આરનો ઘન, એ આરની 4 ઘાત અને એવી જ રીતે એનમું પદ. એનમાં પદમાં શું આવશે મિત્રો તમે કહી દો. હવે આપણે શોધીશું કે જો આ પ્રથમ પદ હતું, પ્રથમ પદમાં આર હતો જ નહીં, બરાબર. બીજા પદમાં બીજું પદ છે, આર કેટલી વખત આવે છે? આરની 1 ઘાત જ આવે છે. ત્રીજું પદ જે છે એમાં આર 2 વખત, આરનો વર્ગ આવે છે. ચોથું પદ જે છે એમાં આર 3 ઘાત આવે છે. એટલે જેટલા નંબરનું પદ હોય એના કરતાં 1 આર ઓછો આવે છે. તો અહીંયા એનમું પદ હશે તો એ ગુણ્યા આરની n-1 ઘાત લેવાની છે આપણે. 1 આર ઓછો લેવાનો, બરાબર. પાંચમું પદ હોય તો એ આરની 4 ઘાત, એ ગુણ્યા આરની 4 ઘાત. એવી રીતે જેમ આપણે સમાંતર શ્રેણીમાં જોતા હતા કે 20મું પદ હતું, સમાંતર શ્રેણીની વાત કરું છું, તો શું થઈ જતું હતું? a + 19d થઈ જતું હતું. એવી રીતે આનું 20મું પદ શોધવું હોય સમગુણોત્તર શ્રેણીનું તો એ શું થઈ જશે? a ગુણ્યા આરની 19 ઘાત. બસ આટલો ડિફરન્સ તમને સમજી જાય તો તમને સમગુણોત્તર શ્રેણીમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. અને આના મિત્રો પ્રશ્નો થોડા અઘરા હોય છે કારણ કે કેલ્ક્યુલેશન વધારે હશે, પણ આપણે એને ઇઝીલી સોલ્વ કરતા શીખી જઈશું, ટેન્શન ના લેતા. તો હવે આપણે જોઈએ, જ્યાં અહીંયા એ શું છે? એ છે પ્રથમ પદ. આર શું છે? આર છે સામાન્ય ગુણોત્તર. આપણે જોઈ લીધા અત્યારે, બરાબર. આટલું બધું. એનમું પદ શું થશે? એનમું પદ જેને આપણે tn તરીકે ઓળખીએ છીએ એની કિંમત થશે એ આરની n-1 ઘાત, એ ગુણ્યા આરની n-1 ઘાત. જ્યાં એનની જ વાત કરું તો એ પદનો ક્રમ છે. પદનો ક્રમ છે એટલે કે એડ્રેસ છે, બરાબર. તો આના પરથી જ આપણે એકદમ બેઝિકથી ચાલુ કરીશું. પહેલાં 5 પદો લખતા શીખીશું, કેવી રીતે આપણે એને લખીશું. પ્રશ્ન જુઓ. એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે અને સામાન્ય ગુણોત્તર 1/2 છે. તો તેના પ્રથમ 5 પદ લખો. જે આપેલું છે આરામથી આપણે લખતા જઈએ. પ્રથમ પદ એ આપેલો છે, કેટલો? 1. સામાન્ય ગુણોત્તર આર આપણને આપેલો છે 1/2. ઓકે, 1/2 આપેલો છે. તો પ્રથમ 5 પદો કયા થશે? તો એક જનરલ શ્રેણીની વાત કરું હું મિત્રો, તો પ્રથમ 5 પદ કયું થશે? પહેલું પદ થશે એ, બીજું એ આર, ત્રીજું એ આરનો વર્ગ, ચોથું થશે એ આરની 3 ઘાત અને પાંચમું એ આરની 4 ઘાત. આરની 4 ઘાત, બરાબર. એ તો એકલો જ છે. તો બસ આમાં મૂકતો જાઉં. તો પ્રથમ પદ 1, ઓકે. બીજું પદ એ આર. એ આર એટલે કે એ અને આરનો ગુણાકાર 1 ગુણ્યા 1/2 એટલે કે 1/2 થઈ જશે. 1ની સાથે 1/2 નો ગુણાકાર એટલે કે 1/2. એ આરનો વર્ગ એટલે કે એ 1 છે જ, એની સાથે આરનો વર્ગ 1/2 નો વર્ગ એટલે કે 1 ગુણ્યા 1/4. તો આ થઈ જશે 1/4. ફરીથી એક વર્ગ કરીશું તો આ થઈ જશે 1/8 અને એ આરની 4 ઘાત એટલે કે આ થઈ જશે 1/16. આ શ્રેણીના પ્રથમ 5 પદ આ હશે. ઓકે, પ્રથમ 5 પદ તમારા આ હશે. હવે તમને ડાયરેક્ટ એવું કહી દીધું હોય કે ચોથું પદ શોધો, બરાબર. તો એના માટે બધા 5 પદ શોધવાની જરૂર નથી. આપણે tn શોધવાનો. એ આરની ચોથું છે એટલે કે 1 ઓછી મૂકવાની ઘાત 3. એ કેટલો છે? 1. આર કેટલા છે? 1/2 પણ એની 3 ઘાત એટલે કે 1 ગુણ્યા 1/2 ની 3 ઘાત 8 થઈ જશે એટલે કે 1/8 તમારો જવાબ આવી જશે. ચોથું પદ જોઈ લો, 1/8 છે, બરાબર. તો આવી રીતે મેં 4 થી 5 ક્વેશ્ચન રાખ્યા છે. ચલો આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 5 છે અને સામાન્ય ગુણોત્તર -3 આપેલો છે. જોજો, હવે ધ્યાન આપજો, -3 છે, માઇનસમાં છે. પ્રથમ 5 પદ લખો. તો જે વસ્તુ આપણને આપેલી છે એ તો આપણે પહેલાં લખીએ કે પ્રથમ પદ આપણને આપેલું છે એ કેટલું છે? 5. સામાન્ય ગુણોત્તર પણ આપી દીધો છે. આર દ્વારા એને આપણે દર્શાવીએ છીએ, એ છે -3. હવે શ્રેણી કઈ બનશે તમને ખબર છે. કઈ? પહેલું પદ એ, બીજું પદ એ આર, ત્રીજું થશે એ આરનો વર્ગ, એ આરની 3 ઘાત અને એ આરની 4 ઘાત. આ 5 પદ થઈ ગયા. પહેલું પદ તો હું સીધું લખી દઈશ કે 5. બીજું પદ એ ગુણ્યા આર, 5 ગુણ્યા -3 પ્લસ માઇનસ થઈ જશે અને 5 તરી 15, બરાબર. હવે એ આર સ્ક્વેર એટલે ફરીથી -3 વડે ગુણાશે.
ARનો વર્ગ એટલે કે A 5 છે અને R જે છે -3 છે એનો વર્ગ, તો 5 ગુણ્યા -3નો વર્ગ પ્લસ થઈ જશે ને 3 તરી 9 એટલે કે 45. તો ત્રીજું પદ મારું 45 થઈ જશે. ફરીથી આને -3 વડે ગુણીશ તો 45 તરી 135 થઈ જશે, પણ માઇનસ થશે કારણ કે આ -3 સાથે ગુણ્યા છે. અને ફરીથી આને 3 વડે -3ની સાથે ગુણીશ તો 405, પણ કેવા પ્લસ. કેવી રીતે કે ARની 4 ઘાત હતી. આ છેલ્લું પદ તમને સમજાવી દઉં છું. ARની 4 ઘાત હતી. A એટલે કે 5 અને R એટલે કે -3ની 4 ઘાત. માઇનસ સંખ્યાની બેકી ઘાત એટલે પ્લસ થઈ જાય. 5 ગુણ્યા 3ની 4 ઘાત લખી શકાય. અને 3ની 4 ઘાત કેટલી થશે? 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81 એટલે કે 5 ગુણ્યા 81 કરીએ આપણે તો આપણો જવાબ 405 આવશે. તો આ પદ આપણું મળી ગયું. શ્રેણીના પ્રથમ 5 પદ આ હતા. અહીંયા પ્લસ માઇનસ, જ્યારે પણ સામાન્ય ગુણોત્તર માઇનસ હશે તો કેવું થશે કે એક પદ પ્લસ આવશે, એના પછીનું માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, એવી રીતે. ચલો આગળ વધીએ. એક વર્ગમૂળવાળું પણ જોઈ લઈએ. એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ √2 છે, વર્ગમૂળમાં 2, અને સામાન્ય ગુણોત્તર પણ વર્ગમૂળમાં 2 છે. તેના પ્રથમ 5 પદ લખો. પ્રથમ પદ આપણને એ આપી દીધો છે, વર્ગમૂળમાં 2. સામાન્ય ગુણોત્તર પણ આપી દીધો છે, જેને આપણે R દ્વારા દર્શાવીએ છીએ, એ છે વર્ગમૂળમાં 2. હવે આપણને ખબર છે, હવે હું નથી લખતો કે AR. આપણને ખબર છે કે પ્રથમ પદ થશે વર્ગમૂળમાં 2. આમાં સામાન્ય ગુણોત્તરનો ગુણાકાર કરીશ તો બીજું પદ મળશે. √2 નો ગુણાકાર એટલે કે થઈ જશે 2. પછી ફરીથી આમાં √2 ગુણાકાર કરીશ એટલે ત્રીજું પદ મળશે 2√2. ફરીથી આમાં √2નો ગુણાકાર કરીશ તો થઈ જશે 4, અને ફરીથી આમાં √2નો ગુણાકાર કરીશ તો 4√2 થઈ જશે. યાદ રાખજો મિત્રો, આમાં તમે ઘાત અને ઘાતાંકનો એક વખત વિડીયો જોઈ લેજો, કારણ કે આમાં ઘાત અને ઘાતાંકનો ઘણો ઉપયોગ થાય છે. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે શું થઈ જાય? વર્ગમૂળમાં 2નો વર્ગ. અને વર્ગમૂળ એટલે શું થાય કે 2ની 1 ભાગ્યા 2 ઘાત અને એનો વર્ગ. 2 ઘાત ઉડી જશે એટલે કે 2ની 1 ઘાત વધશે. અથવા બે વર્ગમૂળમાં ગુણાકાર હોય સમાન સંખ્યાનો તો વર્ગમૂળ હટી જશે, કારણ કે વર્ગમૂળ એટલે અડધી ઘાત થાય. તો આની અડધી ઘાત ગુણ્યા આની અડધી ઘાત એટલે આખી 1 ઘાત થઈ જશે, એટલે કે 2ની 1 ઘાત થઈ જશે. એ આખા આપણે બધા કોન્સેપ્ટ બેઝિકથી સમજાય છે ઘાત અને ઘાતાંકમાં. તો એક વખત તમે વિડીયો જોઈ લેશો તો તમારો એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. 169 નંબરની સ્લાઇડ પર છે. આ બી તમે જાતે પ્રેક્ટિસ કરો. 5 પદો લખો. સામાન્ય ગુણોત્તર સરખી રીતે. માઇનસ છે એટલે કે એક પદ માઇનસ આવશે, બેના પછીનું પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, એવી રીતે ચાલશે. અને આ એક જે છે સામાન્ય ગુણોત્તર 3√3 છે. થોડું ધ્યાનથી કરજો, નહીં તો આ ખોટા પડવાના ચાન્સીસ વધી જાય છે આમાં. ચલો તો હવે આપણે આગળ વધીએ. સૂત્રનું ધ્યાન રાખવાનું છે કે nમું પદ આપણે શોધવું હોય તો Tn કેટલો થઈ જશે? A ગુણ્યા Rની n કરતાં 1 ઘાત ઓછી. કારણ કે આપણને ખબર છે પ્રથમ પદમાં R નહીં આવતો, બીજા પદમાં 1 R આવે છે, ત્રીજામાં 2 આવે છે, ચોથામાં 3 આવે છે. એટલે કે જે નંબરનું પદ હોય એના કરતાં 1 Rની ઘાત ઓછી હોય છે. તો nમું પદ હોય તો એના માટે પણ 1 Rની ઘાત ઓછી એટલે કે n-1. જ્યાં Tn શું છે? એનમાં પદની કિંમત. ઓકે, એ છે પ્રથમ પદ. R શું છે? R છે સામાન્ય ગુણોત્તર. અને n એ છે પદનો ક્રમ અથવા એડ્રેસ, ગમે તે તમે માની શકો. તો હવે આના પ્રશ્નો આપણે જોઈએ. તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, A Rની n-1. અને સૂત્ર યાદ ના રહે તો તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે કે સમગુણોત્તર શ્રેણીમાં તમને 5મું પદ કીધું હોય તો શું થઈ જશે? A ગુણ્યા Rની 4 ઘાત. 10મું કીધું હોય તો A ગુણ્યા Rની 9 ઘાત. જેટલામું પદ કીધું હોય Rની એટલી 1 ઘાત ઓછી કરીને A સાથે ગુણાકાર છે. જેમ કે 20મું પદ કીધું હોય તો 20મું પદ થઈ જશે A ગુણ્યા Rની 19 ઘાત. A મૂકી દો, R મૂકી દો એટલે તમને 20મું પદ મળી જશે. ચલો જોઈ લઈએ આપણે. પ્રથમ પદ 3 છે. સમગુણોત્તર શ્રેણી છે, એમ તો અહીંયા લખેલું હોવું જોઈએ કે એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 3 છે અને સામાન્ય ગુણોત્તર -2 છે, +2 છે. તો 7મું પદ શોધો. પહેલાં આપણે ધીરેથી સ્ટાર્ટ કરીશું. જે બધું ડિટેલ આપી એ બધી લખતા જઈશું. પ્રથમ પદ એની વાત કરું તો એ 3 છે. સામાન્ય ગુણોત્તર Rની વાત કરું તો એ 2 છે. હવે મારે 7મું પદ શોધવાનું છે, એટલે કે જેન n બરાબર 7 મૂકીશ તો મારે Tn શોધવાનું છે. 7મું પદ એટલે કે 7મા ક્રમનું પદ, જેનું એડ્રેસ 7 છે, એની કિંમત કેટલી હશે એ શોધવાનું છે. તો મને n કેટલો મળી ગયો છે? 7. તો Tn મારે શોધવું છે. 7મું પદ એટલે કે A ગુણ્યા Rની
છ ઘાત. પ્રથમ પદ એ કેટલું છે 3, આર કેટલા છે 2, 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત કેટલી થશે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. એટલે કે 3 ગુણ્યા 64 કરીશ તો મને સાતમું પદ મળી જશે. 64 તરી 192. એટલે કે મને T7 મળી ગયો. T7 એટલે કે સાતમું પદ. સાતમું પદ 192 હશે. ઓપ્શન બી એ તમારો જવાબ આવી જશે. અથવા તમે જો મેન્યુઅલી કરો તો જોઈ લો. પ્રથમ પદ 3 છે, સામાન્ય ગુણોત્તર 2 છે એટલે કે દર વખતે આ 2 સાથે ગુણાશે. તો બીજું પદ 6 થઈ જશે. 6 ને 2 વડે ગુણું તો 12 થઈ જશે. 12 ને હું 2 વડે ગુણીશ તો 24 થઈ જશે. 24 દુ 48, 48 દુ 96 અને 96 દુ 192. આ થઈ ગયું તમારું સાતમું પદ. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. પણ અત્યારે તો શું છે કે સાતમું કીધું છે, તમે બેઝિકલી આવી રીતે શોધી શકો. પણ જ્યારે 11મું 12મું કહી દીધું હોય તો તમે આવી રીતે એક એકનો ગુણાકાર કરવા ના બેસો. ડાયરેક્ટ તમારે એ કરી નાખવાનું કે એ આરની 6 ઘાત, આરની જગ્યાએ સામાન્ય ગુણોત્તર 2 મૂકવાનો અને એની જગ્યાએ પ્રથમ પદની કિંમત 3 મૂકવાની. તમને એક નોટ આપું છું હું કે 3ની 1 ઘાતથી લઈને 3ની 6 ઘાત સુધી તમને યાદ હોવી જોઈએ અને 2ની 1 ઘાતથી લઈને 2ની 12 ઘાત સુધી તમને યાદ હોવી જોઈએ. બરાબર? તો આ ચેપ્ટર થોડું વધારે ઇઝી થઈ જશે. ચલો આગળ વધીએ આપણે. પ્રથમ પદ -5 છે. સમગુણોત્તર શ્રેણીનું લેક્ચર ચાલે છે એટલે આપણે માની લઈએ કે સમગુણોત્તર શ્રેણી જ છે. એનો પ્રથમ પદ -5 છે અને જે સામાન્ય તફાવત છે એ સામાન્ય ગુણોત્તર સમગુણોત્તર શ્રેણીમાં તફાવત ના હોય, ગુણોત્તર હોય. તો સામાન્ય ગુણોત્તર -3 છે. ફરીથી સાતમું પદ શોધો. આ છેલ્લો દાખલો છે જેમાં આ બધું લખું છું હું કે પ્રથમ પદ એ થશે તમારો -5, સામાન્ય ગુણોત્તર આરની કિંમત થઈ જશે -3. તો સાતમું પદ શોધવાનું છે એટલે કે સાતમું પદ એટલે કે એ ગુણ્યા આરની 6 ઘાત. તમને ખબર છે કે 1 ઘાત ઓછી મૂકીએ. જેટલા નંબરનું પદ શોધવાનું હોય એના કરતાં 1 ઘાત આપણે ઓછી મૂકીએ છીએ. એ એટલે કે -5 ગુણ્યા આર એટલે કે -3 અને એની 6 ઘાત. હવે તમને મિત્રો એક ડાઉટ ક્લિયર હોવો જોઈએ કે માઇનસ સંખ્યા હોય એની બેકી ઘાત હોય તો એમ પ્લસ જ રહેશે. તો આ -5 ગુણ્યા 3ની 6 ઘાત કરીએ તો 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, 81 તરી 243 અને 243 તરી 729. તો આ થઈ જશે 729. એની સાથે -5નો ગુણાકાર એટલે કે 5 વડે ગુણીએ અને પછી માઇનસ લગાવી દઈએ કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. 5 9 45નો 5ડો વધી પડી 4, 5 દુ 10 ને 4, 14નો ચોગડો વધી પડી 1, 5 સીતા 35 અને 1 36. અને નિશાની કેવી આવશે? અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. ગુણાકાર હોય તો માઇનસ પ્લસ માઇનસ જ રહેશે. 36 45 સી તમારો જવાબ આવશે માઇનસમાં. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો આ એક સારો પ્રશ્ન છે. આ હું જાતે કરાવું છું તમને. પ્રથમ પદ √7 છે, વર્ગમૂળમાં 7 અને સામાન્ય ગુણોત્તર જે છે એ પણ વર્ગમૂળમાં 7 છે. તો આઠમું પદ શોધો. પ્રથમ પદ એટલે કે અહીંયા તમને એ આપી દીધો છે. સામાન્ય ગુણોત્તર એટલે કે તમને આર આપી દીધો છે અને આઠમું પદ શોધવાનું એટલે કે n બરાબર 8માં T8ની કિંમત શોધવાની છે. લખું છું પ્રથમ પદ એ બરાબર વર્ગમૂળમાં 7, સામાન્ય ગુણોત્તર આર બરાબર પણ વર્ગમૂળમાં 7. આની પણ એ જ કિંમત છે. હવે આપણે કયું આઠમું પદ શોધવાનું હોય તો Tnમાં એ ગુણ્યા આરની કેટલી ઘાત મૂકવાની? 1 ઓછી આઠમું પદ છે એટલે કે 7 ઘાત મૂકવાની. એની કિંમત કેટલી છે? એની કિંમત છે વર્ગમૂળમાં 7 ગુણ્યા આર કેટલા છે? આરની કિંમત પણ વર્ગમૂળમાં 7 છે અને એની ઘાત 7. હવે જોઈ લો, આધાર સમાન હોય બરાબર અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થઈ જશે. તો આ વર્ગમૂળમાં 7ની 1 ઘાત અને વર્ગમૂળમાં 7ની 7 ઘાત એટલે કે શું થઈ જશે? વર્ગમૂળમાં 7ની 8 ઘાત. પણ એવો કોઈ ઓપ્શન આપણને આપેલો નથી. અહીંયા આપણને 7માં જ ઓપ્શન આપ્યો છે તો વર્ગમૂળ હટાવવા પડશે. તો વર્ગમૂળ શું થાય કે 7ની 1/2 ઘાત અને એની 8 ઘાત. હવે કૌંસમાં હોય તો ઘાતનો ગુણાકાર થઈ જશે તો 7ની 8/2 ઘાત એટલે કે 7ની 4 ઘાત તમારો જવાબ થઈ જશે ઓપ્શન બી. જો મિત્રો તમને આ ખેલ ના આવડતા હોય તો એક વખત ઘાત અને ઘાતાંકના જે 3 થી 4 વિડીયો છે આના જ એ તમે જોઈ લેજો તો તમારું આ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. બાકી આ એકદમ ઇઝી વસ્તુ છે, કંઈ છે નહીં. વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત થાય. બરાબર? આગળ વધીએ આપણે. આ તમારે જાતે કરવાનો છે.
પ્રેક્ટિસમાં. પ્રથમ પદ આપી દીધું છે એ, અને સામાન્ય ગુણોત્તર 2 નથી. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આરની કિંમત તમને 1/2 આપેલી છે, તો જાતે કરવાનું છે. અને છઠ્ઠું પદ શોધવાનું છે. આ હું કરાવું છું. એક સારો પ્રશ્ન છે, SSCમાં પૂછાયેલો છે. આ પ્રથમ પદ 4 છે અને સામાન્ય ગુણોત્તર 1/2 ઘનમૂળમાં 2 અહીંયા લખેલું છે, કારણ કે થોડું ક્લિયર વંચાતું નથી એટલે. તો 9મું પદ શોધો. જે આપ્યું હોય પહેલાં આપણે એ લખી દઈએ. પ્રથમ પદ એની વાત કરું તો એ 4 આપેલો છે. સામાન્ય ગુણોત્તરની વાત કરું તો આર આપેલા છે 1/2. ખાલી ઘનમૂળમાં 2 નથી, 1/2 ઘનમૂળમાં 2 એટલે શું થાય કે 2ની 1/3. ચતુર્થ મૂળ હોય તો 2ની 1/4. વર્ગમૂળ હોય તો 2ની 1/2. વર્ગમૂળમાં 2 એટલે કે 2ની 1/2. આવી રીતે આ બધું કામ કરે છે. ઘાતાંકનો તમે વિડીયો જોડો તમને ખબર પડી જશે. આપણને હવે 9મું પદ શોધવાનું છે. તો 9મા પદ માટે જો હું TN મૂકું તો એ ગુણ્યા આરની કેટલી ઘાત મૂકવી પડશે મારે? 8 ઘાત. કેમ 8 ઘાત? 1 ઘાત આપણે ઓછી લઈએ છીએ. n 9 હોય તો એના કરતાં 1 ઘાત આરની n-1 ઘાત લઈએ એટલે કે 8 ઘાત લઈશું. પ્રથમ પદ 4 આપેલું છે. આર કેટલો છે? તો ઘનમૂળમાં 2 અને એની 8 ઘાત. જોજો હવે ખેલ ચાલુ થાય છે. 4 તો ઉપર છે જ, 1ની તો ગમે તેટલી ઘાત 1 જ થશે, એટલે તો આ તો ઉપરનું કામ તો પતી ગયું. નીચે શું થઈ જશે? ઘનમૂળમાં જે 2 છે એની 8 ઘાત. અહીંયા લખું છું. હવે ઘનમૂળમાં 2 એટલે શું થાય? ઘનમૂળમાં 2 એટલે કે 2ની 1/3 ઘાત અને એની 8 ઘાત. એટલે કે તમારો જવાબ શું આવી ગયો છે? તમારો જવાબ આવી ગયો 4/2ની 8/3 ઘાત. જે ઓપ્શન ડી એ તમારો જવાબ છે. કેમ 8/3? અહીંયા ગુણાકાર થઈ ગયા કે કૌંસ હોય જ્યારે તો અહીંયા 2 ઘાતનો ગુણાકાર થઈ જશે. ઘાતાંકના લેક્ચરમાં આપણે ઘણું જોયું છે. તો આ તમારો જવાબ આવી ગયો છે. સારા લેવલનો પ્રશ્ન હતો, ઘનમૂળવાળું હતું એટલે, બાકી હતું કંઈ નહીં. આમાં પ્રોસેસ તો એ જ હતી જે આપણે કરતા આવ્યા છીએ. ચલો હવે આના બીજા ટાઈપના થોડા પ્રશ્નો જોઈએ. થોડું આપણે આગળ વધીએ. અત્યાર સુધી જે પ્રશ્નો હતા એમાં પ્રથમ પદ કહી દીધું હતું કે આ છે. સામાન્ય ગુણોત્તર પણ કહી દીધો હતો કે આ છે. પણ હવે જે છે એમાં શું છે કે શ્રેણી આપી છે અને એવું કીધું છે કે 7મું પદ શોધો. તો આપણે પ્રથમ પદ શોધવો પડશે અને સમગુણોત્તર જે સામાન્ય ગુણોત્તર છે આર એ પણ આપણા શ્રેણી પરથી શોધવો પડશે. જોઈ લઈએ કેવી રીતે. શ્રેણી આપણને આપેલી છે 2 - 6 18 આવી રીતે, બરાબર. તો પ્રથમ પદ શું થઈ જશે? પ્રથમ પદ તો મને ખબર છે કે જે આપેલું હોય 2. ઓકે. સામાન્ય ગુણોત્તર કેટલો થઈ જશે? તો સામાન્ય ગુણોત્તર હવે શોધવો પડશે આપણે. ડાયરેક્ટ આપણને આપ્યો નથી એટલે કે આર હવે આપણે શોધવો પડશે. આર શોધવા માટે આપણે શું કરીએ છીએ કે આ બીજું પદ ભાગ્યા પહેલું પદ. તો બીજું પદ છે -6 ભાગ્યા પહેલું પદ છે 2 એટલે કે -3 જવાબ આવી ગયો મારો. આર મને મળી ગયો. તો હવે ઇઝી થઈ ગયું બધું. એ અને આર મળી ગયો છે. તો 7મું પદ જો મારે શોધવું હોય તો TNમાં મૂકી દઉં એ ગુણ્યા આરની 6 ઘાત. જેટલામું પદ શોધવું હોય એના કરતાં 1 ઘાત ઓછી એટલે કે એ ગુણ્યા આરની 6 ઘાત. એ છે 2, આર થઈ ગયા તમારા -3 અને એની 6 ઘાત. 2 ગુણ્યા 3ની 6 ઘાત 729 થાય અને માઇનસની 2 કી ઘાત હોય તો એ પ્લસ જ થઈ જવાનું છે એટલે કે આ થઈ જશે 729. જવાબ તમારો શું આવશે? 1458 તમારો જવાબ આવી જશે. એટલે કે ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આવા શ્રેણીવાળા પણ પ્રશ્નો છે. આમાં કંઈ હતું નહીં, ખાલી એક વસ્તુ એક્સ્ટ્રા હતી કે સામાન્ય ગુણોત્તર ડાયરેક્ટ નહોતો આપ્યો આપણને. પ્રશ્નમાં એવું લખેલું હતું કે સામાન્ય ગુણોત્તર આ છે, એટલે આપણે અહીંયા શ્રેણી પરથી સામાન્ય ગુણોત્તર શોધવો પડ્યો. અને એ કેવી રીતે આપણે શોધીએ છીએ કે બીજા પદ અને પહેલા પદનો ભાગાકાર કરીને. તો આવા જ તમારા પ્રશ્નો છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. બસ શ્રેણી આપેલી છે, પ્રથમ પદ તો 5 છે જ અને સામાન્ય ગુણોત્તર બીજું ભાગ્યા પહેલું કરીને શોધી લેવાનું છે. બીજો પ્રશ્ન આ છે જેમાં સામાન્ય ગુણોત્તર વર્ગમૂળમાં આવશે. આ એક પ્રશ્ન છે, આપણે કરી લઈએ. છે તો સેમ જ, પણ હું વિચારું છું કે આવા પોઈન્ટવાળા બી જોઈ લઈએ તો સારું છે. આ શ્રેણીમાં 7મું પદ શોધો, એટલે કે n = 7 શોધવાના છે. પ્રથમ પદ 1000 છે અને સામાન્ય ગુણોત્તર આપ્યો નથી એટલે આપણે શોધવું પડશે. અહીંયા n = 7, 7મું પદ શોધવાનું છે. પ્રથમ પદ કેટલું છે? પ્રથમ પદ જો એની વાત કરું તો એ થઈ જશે 1000. સામાન્ય ગુણોત્તર આરની વાત કરું તો બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે કે 100 ભાગ્યા 1000 એટલે કે આ થઈ જશે 1/1000.
10. સાતમું પદ શોધવાનું હોય તો સૂત્ર કયું લગાવીશ? a ગુણ્યા r ની 6 ઘાત. એ કેટલા છે? એ છે મારા 1000. r કેટલા છે? r છે 1/10 અને એની 6 ઘાત કરીશ. 1000 ઉપર 10ની 6 ઘાત એટલે કે એક મીંડું હતું, 6 ઘાત થઈ તો મીંડા 6 ગણા થઈ જશે એટલે કે 3 4 5 6 મીંડા થઈ જશે. 3 0 ગયા તો તમારો જવાબ 1/1000 આવી ગયો. 1/1000 અહીંયા એવો કોઈ ઓપ્શન છે નહીં તો આપણે પોઈન્ટમાં મૂકવું પડશે. 3 0 છે એટલે કે 3 પોઈન્ટ કપાશે. એક અહીંયાથી પોઈન્ટ કપાશે, પછી 0 એડ અને હજુ એક અહીંયા પોઈન્ટ તમારો આવી જશે. 3 0 છે એટલે પોઈન્ટ પછી 3 સંખ્યા આવશે અને પછી અહીંયા 0 થઈ જશે એટલે કે 0.001 એ તમારો જવાબ થઈ ગયો છે. હા તો કંઈ નહીં, ખાલી આ પોઈન્ટમાં ફેરવવાનું આવડવું જોઈએ તમારે. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઇઝી પ્રશ્ન છે. આ તો મિત્રો થઈ ગયા આપણા આ નંબરનું પદ શોધવાનો પ્રશ્નો, બરાબર. પણ હવે સરવાળો જોઈએ. આનો આપણે સમાંતર શ્રેણીમાં જોયું હતું કે પહેલાં આપણે પદના પ્રશ્નો જોયા અને પછી એનો સરવાળો જોયો. તો આ લેક્ચરમાં હવે આપણે સરવાળો જોઈશું.